પ્રથમ વરસાદમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેલવે ઓવરબ્રિજનો એપ્રેજ રોડ જ ધોવાઈ જતા હાઈવે ઓથોરિટીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ રેલવે ઓવરબ્રિજનો એપ્રોચ રોડ પ્રથમ વરસાદમાં જ બેસી જતો આ હાઈવે ઓથોરિટીની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. એપ્રોચ રોડ બેસી જવાના કારણસર 2 દિવસમાં 2 અકસ્માતો પણ થયા હોવાની ઘટના સામે આવી છે. એપ્રોચ રોડની કામગીરીમાં હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર ને માત્ર માટી પુરાણ કર્યું હોવાનું આ દ્રશ્ય તો કંઈક કહી રહ્યા છે. તો બીજી તરફ એપ્રોચ રોડની સાઈડ પર લગાવેલી એંગલો પણ પાણીમાં ધોવાઈ જવા પામી હતી, પણ એંગલોના બિલમાં કોઈ પણ જાતનું સિમેન્ટ નાખવામાં આવ્યું ન હોવાના કારણસર પાણીના ધોવાણથી આખી રેલિંગ પણ બેસી જવા પામી છે. એપ્રોચ બેસી જવાને લઈને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતે નક્કર કામગીરી નહીં કરી હોવાનું આ દ્રશ્યો કહી રહ્યા છે. હાઈવે ઓથોરિટી દ્વારા સમગ્ર કામગીરીમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપર્યું હોવાની ચોક્કસપણે દેખાઈ આવેલ છે. રેલવે ઓવરબ્રિજનો એપ્રોચ રોડ બેસી જવાના કારણસર વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રજાના પૈસા પણ પાણીમાં ધોવાઈ ગયા હોય એવું ચોક્કસ દેખાઈ આવેલ છે.